ધર્મની વાતો કરનારા બધાય ધર્મી નથી હોતા, લાગણીશીલની વાતો કરનારા બધાય લાગણીશીલ નથી હોતા. ભલામણ આ તો સમયસર જેને સમજાય જાય ને એની મજા છે. વીર વાસરો સમજી ગયો તો એક પલમાં. સરપંચ એક પલની માલિકો વીર વાસરો સમજી જતો. જેથી ધા નાખી તી પોપટને બારેવા તણી, વીર વાછરા રાણા રમતું મેલ, આ તો ધણ આયુ ધણે હર, ઓલી વેગડ નો આવી વીર વાછરા. એક સમયનો વિચાર કર્યા વિના વીર વાછરા એમ કહેવાય જેથી છેડા છેડી તોડી અને એક ઘોડીની માથે પલાંગ મારી દીધી હતી વીર વાછરાએ. અને છના નાના છાન કરતો વીર વાછરો નીકળી ગયો. તેથી જાન ગઈ હતી વીર વાછરાની. રાજુભાઈ, જાનમાં હજારો માણસો ગયા છે. વાસરા દાદા 100 માણસો તો હશે ને. તેથી એવું કેનારા કોઈ તેથી નો મેળા. વાસરા 4 ફેરા ફરી લે સોલંકી, વેગડને વાળવા અમે જાહો. આ તો ધર્મની વાતો કરનારા બધાય ધર્મી નથી હોતા. હે જ્યાં જ્યાં કર્મ હારા હોય ને છોકરાય હારા હોય ને પરજાય હારી હોય. તમે જો ભગવાન કઈ લાકડી લઈને કોઈ મારવા ન આવે. તમે જોજો અમદાવાદ બાજુ હું પ્રોગ્રામમાં જતો હતો ને, અમદાવાદ બાજુ ગમત ગુલાલ નો કાર્યક્રમ હતો ને, ત્યાં આગલી સીટમાં એક બાપ દીકરો બે બેઠા હતા. વાહેલી સીટમાં હું બેઠો હતો. ચોટીલાનું સરપંચ સાહેબ બસ સ્ટેન્ડ આવ્યું ને તો છોકરો એને બાપાને એની ભાષામાં કે, છોકરાની ભાષામાં જ વાત કરું તમને મજા આવશે. છોકરો એને બાપાને કે, પપ્પા શું છે? કેળા ખાવા. કેળા નો ખવાય, શરદી થઈ જાય. કહી દઉં કીધું ને બાપુ 1 ડઝન કેળા લઈ. લીંબડીનું બસ સ્ટેન્ડ આવ્યું ને છોકરો કે, પપ્પા વળી શું છે? ઓલું નાનું નાનું શું કહેવાય? હું વાહે બેઠો મેં દ્રાક્ષ આપણે ક્યાં લઈ દેવી? નો ખવાય એલો બાપુ કે શરદી થઈ જાય. કહી દઉં કીધું ને 1 કિલો લઈ આવ્યું. હોટલે બસ ઉભી રહી ને, હોટલે છોકરો બહેણીમાં પેંડા પાળી ગયો. પપ્પા હું રે પેંડા ખાવા. દુનિયા સામે બહેણીમાં નો ખવાય, શરદી થઈ જાય. કહી દઉં આખી બહેણી ઉપાડી આવ્યો. 300 રૂપિયાનું અમદાવાદ સુધીમાં ખાઈ ગયું. બોલો બાપ દીકરો ભાઈ બસ સ્ટેન્ડમાં હેઠા ઉતરે ને બાપાને મેં પૂછ્યું, મેં તમારો દીકરો એમ કહેતો કહી દો અને તમે સીધી મેં કીધું પાર્ટી કાઢતા હતા. રહસ્ય શું છે? મને કે એવું કાંઈ નથી ભાઈ, બસમાં આની ટિકિટ નહોતી લીધી. આ ટિકિટ કરતા મને કે મોંઘો પડ્યો ભાઈ. આ 100 ની ટિકિટ ને 300 ઓગાળી ગયો. છોકરાઓની મજા છે. અમારા રાજકોટમાં ઓલા રેડિયાર ઢોર પકડવા વાળા આવે ને, નગરપાલિકા વાળા, જે ગાય માતાને દોરડું બાંધ્યું હોય ને, ડોકે પટ્ટો બાંધ્યો હોય ને, ધણિયાટ ગાય હોય, નગરપાલિકા વાળા પકડવા આવ્યા. છોકરાઓનું ટોળું વળી ગયેલું એટલે છોકરાઓને પૂછ્યું કે એ ભાઈ કે આ ગાય ને વાસરું કોલા છે, કોઈને ખબર છે? એક છોકરો ત્યાં ઉભો તો ઈ કે મને ખબર છે. કોલા છે? ગાયની ખબર નથી, તો વાસરાની ખબર છે. કોઈનું છે? ગાયનું. અમુક છોકરા એવા ભૂકા કાઢી નાખે. તમે નહીં માનો, હમણાં એક છોકરો પલંગમાં બેઠો હતો ને, મહેમાન આવ્યા. આમ જો પલંગમાં બેઠો, મહેમાન આવ્યા, પલંગમાં ઉભો ન થયો. બાપા એક ઝાપટ મૂકી મહેમાન આવે ઉભું થઈ જવાય. આય બેહો, આય બેહો, આય બેહો એમ કહેવાય. તારી આબરૂ વધે, મારી આબરૂ વધે. બીજે દી એનો બાપો ખોળામાં બેહાડીને વાલ કરતો હતો ને, બાજુમાંથી એક બેન આવ્યા, સા ઉછીની લેવા. બોલો તમે નહીં માનો, એ ખોળામાંથી છોકરો ઉભો થઈ ગયો. અહીંયા બેહો. આ છોકરા રાજી થઈ ગયા. જો છોકરાઓની મજા છે. એક છોકરો હમણાં એના બાપા હમણાં પૂછતો હતો. ઈ કે પપ્પા શું છે? વીજળી થી બીવો. વીજળી થી નો બેવ. વાવાઝોડાથી હું નો બેવ. પોલીસ થી નો બેવ. મારી મમ્મી થી કેમ બીવો છો? એ જવાળા મૂકી બેટા. છોકરાઓની બહુ મજા છે. અમુક છોકરા તમે જો ભૂકા કાઢી નાખે ભાઈ. કાકાની હગાઈઓ નથી થવા દેતા. મોટા ભાઈના છોકરા કાકાની હગાઈઓ નથી થવા દેતા. તમે નહીં માનો, કાકાને જ્યાં જોવા આવે ને છોકરા, અમુક એવી ટેવ હોય, મહેમાનને જોવે ને, લાગ જોવે, મોકો જોવે, સમય જોવે, તઈ રૂપિયા માંગે. મહેમાન બેઠા હોય ને તઈ, કારણ કે આપણે એને કઈ મારી હેકી નહીં, કઈ કઈ હેકી નહીં. એટલે છોકરા બરોબર કાકાને જોવા આવેલા. અને અહીંયા વાતચીત હાલતી હતી, 2 બંગલા છે, આટલી ગાડી છે, આટલી દોલત છે, આટલી થાવર મિલકત છે, આટલા રૂપિયા છે, આટલી 4 વ્હીલ છે, આટલા 2 વ્હીલ છે, આવી બધી વાત હાલતી હોય ને
તો ઈ મોટા ભાઈનો છોકરો આવે. એ સમયે મહેમાનને જોવે ને, મહેમાનને જોઈને રૂપિયો માગે. રૂપિયો માગવાની સ્ટાઇલ જોજો એની તમે. મજા આવે ને તો તાલીથી વધાવજો. છોકરો હાથથી 2 બંગલા છે, 2 ગાડી છે, કાંઈ મોટા ભાઈનો છોકરો આવે. રૂપિયો આપો, રૂપિયો આપો, રૂપિયો દો, રૂપિયો આપો, રૂપિયો આપો ને, લુખીના રૂપિયો નથી દેતા. રૂપિયો આપો, ભિખારીને પેટ ના આવો. રૂપિયો દો, રૂપિયો આપો, રૂપિયો આપો, રૂપિયો દો. જે કાકાને જોવા આવ્યો ને એમ કરે, બારો નીકળે, બારો જોવા આવ્યા, તારો બાપ જોવા આવ્યા છે, બારો નીકળે, બારો જોવા આવ્યા. ભલે આવ્યા, એટલે જોવા આવ્યા પછી લઈ લેજે રૂપિયો. પછી કોઈ નથી દેતા. એટલે કે પછી લઈ લેજે ને, જોવા આવ્યા છે ને, આ 45 વર્ષે નહીં મેળ પડવા દે. બારો નીકળ, બારો. ભલે રોવા આવ્યા, મને થોડા આવ્યા છે. એટલે જોવા આવ્યા છે. તમને કાયમ રોવા આવે છે, કોઈ આ પાડે છે. એટલે કે બારો નીકળ, બારો. કોઈ નો આપે ને પછી ઓલો મહેમાન પાસે જાય. મહેમાન ને શું કે ખબર? અને બંગલા બંગલા કાંઈ નથી, ખોટી ના છે. ગાડી નથી, સાયકલ છે ફટાક્યા વાળી, એમાં હવા નથી. આ છોકરા કોઈને હગાઈ થવા દે? વાતુડિયા વાતું કરતા ને વાતું કરે 1000. વાતુડિયા વાતું કરતા 1000. વાતમાં કઈ સાર નહીં અને ભાંગે ગામની બજાર. વાતુડિયા વાતું કરે ને વાતું કરતા 1000. અમુક ના જીવન તમે જુઓ ને, ભૂખા કાઢી નાખે એવા જીવન હોય. જીવન તો હારા જીવાય, મજા એની છે ને. હા, એક છોકરાએ તો તમને એક બેને તો એના પતિને માથામાં ખુરશી મારી, એનો કેસ હાલતો. તેના છોકરાને સાક્ષીમાં રાખ્યો કોર્ટમાં. વકીલે પૂછ્યું છોકરાને, તારી મમ્મીએ તારા પપ્પાના માથામાં ખુરશી મારી? છોકરો કે હા. ખુરશી કેમ મારી? ટેબલ નો ઉપડ્યો ને એટલે. ટેબલ હબોડવાની હતી. બોલ, અમુક તો ભૂખા કાઢને. હમણાં એક બેન પોલીસ સ્ટેશનમાં ગઈ ગયા ને, પોલીસ સ્ટેશનમાં એ કે સાહેબ મારા પતિદેવ ખોવાઈ ગયા છે. ફોટો લાવ્યા છો? ના સાહેબ. કેવા હતા? લખાવો. વાકડિયા વાળ હતા, ગુલાબી ગાલ હતા, કેરીની ફાટ જેવી આંખો હતી, 5-7 પૂરા હતા, જોરાવર સિંહ જેવા હતા, પંજાદાર હતા, યુરોપિયન જેવા હતા, ગોરા ગોરા હતા. એની બેનપણી ભેળી ગઈ હતી કે તારો ઘરવાળો આખો દી 10 વાળી કોથળીઓ પીવે, કાળો ડિબાંગ જેવો, અડદની કોઠીમાં દાંટો ગોઈતો રડે નહીં. તું આવો હારો કાં લખાવો? ઓલી બાઈ કે પણ આ પોલીસ વાળા હારો ગોચ્યા તને શું વાંધો? પેટમાં મીઠું દુખવા? વાહ વાહ, સરસ સરસ. લ્યો બસ, હા મજા છે. કીધું છે ને કે રમાલ જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, 2-4 જીવનમાં હારા કામ થાય તોય ઘણું છે. હવે વધુ નથી અબળખો આ જીવનનો, ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તોય ઘણું છે. આ તો ખાલી હજી મેં ફાઉન્ડેશન બાંધ્યું છે. હા મજા છે. વન મેન શો કરું છું રાજુભાઈ, 5-6 કલાકના એક વન મેન શો, 10 વાગ્યાથી 3 વાગ્યા સુધીના. અમારા સુરેશભાઈ પટેલ અમે ભેગા બહુ 3.5 વર્ષ અમે ભેગી નોકરી કરી જો આમાં સ્ટેજ ઉપર. ભેગા પ્રોગ્રામ કર્યા છે, બહુ ભેગા રખડ્યા છે ગુજરાતમાં, મુંબઈમાં, નવસારીમાં. પણ અહીંયા મારા પરંગણામાં જયારે આવ્યો છું, હજી તો આ ખાલી ફાઉન્ડેશન બાંધ્યું. માતાઓ બહેનોને મજા આવે. આજનો હું છે ને, આજનો અત્યારે જે ચાલુ વર્તમાન કાળમાં શું બની રહ્યું છું ને એનો કલાકાર છું. આપણે કઈ ભવિષ્યની વાતો કઈ કરવી નથી. ગયા જન્મ ગયા સમયને કાંઈ આપણે યાદ કરવો નથી. અત્યારે શું પોઝિશન છે મારાની, એ ચાલુ વર્તમાન કાળનો કલાકાર છું, અડધા જોક્સનો કલાકાર છું. તમને મજા આવે, તમને મોજ આવે. અને અહીંયા સમજુ ડાયરો બેઠો હોય ત્યારે વાત કરવાની મજા આવે. બાકી આના કલાકારોને તમે મદ્રાસ મોકલો ઈકડે ને ટીકડેમાં, હે તો મેળ પડે કરો. પણ અહીંયા માતાઓ બહેનોને મજા આવે. હજી તો આપણે આ પ્રોગ્રામ સવાર સુધી હાલ છે. બહુ વહેલો પૂરો નથી કરવો, બહુ મોડો નથી કરવો. બહુ વહેલો નથી કરવો રાઉન્ડમાં ભાઈ. મારે હું અહીંયા બેહું એટલે 75 ફરમાઈશ તો અમારે સુરેશ પટેલની હોય. પછી લેશું આપણે. હજી તો આ હજી બેનને હાંભળ્યા પછી બહુ વહેલો પૂરો ન કરાય, બહુ મોડો ન કરાય. સરપંચ સાહેબ પ્રમદી મારો કાર્યક્રમ હતો રાજકોટમાં, 3 વાગે પૂરો થઈ ગયો. કાલે એક ભાઈ મને મળ્યો, મને કહે પ્રફુલભાઈ 3 વાગે પ્રોગ્રામ પૂરો કરીને તમે તો ઘરમાં ડખા કરાય.
મેં કીધું અમે સીના ભાઈ ડકા કરાવ્યા. અરે મને કે 3 વાગે ઘરે ગયો, એથી પથારી કરીને સાનમોનો હોઈ ગયો. કલાક પછી મારો છોકરો રોવા મળ્યો. મારા ઘરના એ કે મારી માથે હાથ ફેરવો, હુઈ જા મારો દીકરો, હુઈ જા મારો દીકરો. એને એમ કે પ્રોગ્રામમાં ગયા હતા, કઈ આવીને હુઈ ગયો ઓલીને ખબર નહીં. અમારે તો સિટીમાં તો એવી કઠણાઈ તમે જો, અમે તો 100 વાગે જાય તમારા ઘરના દૂધની તપેલું લઈને આવે. દૂધ વાળો આવ્યો, આપણે કે દૂધ વાળો નથી, આ ઘરવાળો છે. તોય તપેલી આમ કરે, આમાં નાખો, આમાં નાખો, હાલો આમ ઘરમાં હાલો. હા, ઘરવાળો છે, મજા છે. હા, પણ આવીને આવીને મોજું આપણે લૂંટવી છે, મજા કરશું. આ તો ખાલી ફાઉન્ડેશન બાંધ્યું છે, હજી તો ખાલી શરૂઆત છે. પણ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા બેન કોકિલ કંઠી, કોયલ કચ્છું દૈત હૈ કાગા કચ્છું લય તો મીઠી બોલી બોલ કે સબકા મન હર લય તો સદ કવિતા ને સુંદરી આબે અમલ ગણાય. પતિયોલે મધી હિડા મિલે તો પછી કોડીની કિંમત ગણાય. એવા કોકિલ કંઠી બેન શ્રી મીનાબા જાડેજાને આપણે વિનંતી કરીએ, જોરદાર તાલીના ગણરાથી વધાવો. હરિઓમ તત્સત, જય માતા.